અને આપણે તો 5 દિવસથી લગાતાર માસીને અહીંયા ગમે ત્યારે આવીએ જ છીએ. અને તમને કેવું લાગ્યું બેન? અમને તો બહુ સરસ લાગ્યું, પહેલી વખત. અમદાવાદમાં આવું ક્યાંય મળ્યું તમને? નહીં, જરાય નહીં. એકદમ આનંદ થયો ને? એકદમ આનંદ. તમને રાજકોટમાં આવું તો ને ઘઉંનું તો સાંભળ્યું જ નથી, તો અમને અહીંયા મળી ગયું ઘઉંનું અને તમને થઈ ગયો આનંદ. ખૂબ આનંદ. તો અવશ્ય માસીને ત્યાં આવજો અને આપણી યાદી પણ આપજો અને એકદમ આનંદ લેજો. ભાઈ તમને કેવું લાગ્યું? એક નંબર. તમે 5 દિવસમાં કેટલી વાર આવ્યા? 3 થી 4 વાર. હું તો કન્ટિન્યુ દિવસમાં 2-3 વાર આવ્યો, પણ બહુ આનંદ આવી ગયો. બહુ જ આનંદ આવી ગયો. जो भाई આપણે कहता है कि कुछ नहीं देखा तो कुछ नहीं देखा और सब कुछ देख लिया, बाद में नाश्ता नहीं किया तो यहाँ का राउंड ही खत्म हो गया. હવે આપણે મૂળ વાત કરીએ. માસીને ત્યાં આવો, ઘઉંનો કેક મળશે તમને અને એકદમ દેશી બનાવટ. જો તમે જોઈ શકો અલગ અલગ ફ્લેવર ઉપર તમને કેક મળશે. બધી ઓર્ગોનિક ઘઉંના લોટમાંથી જ બનેલ. જો તમે જોઈ શકો. અને તમને નમકીન હાલતું હોય તો ભેળ પણ મળશે. અને એ પણ ના હાલે ને તો આ જો આ તમને ચણાના લોટના ફાફડી દેખાય, પણ ફાફડી નથી, આ છે બટેટાના બનેલા ગાંઠિયા. આ તમે જોયા જ નહીં હોય. કચ્છમાં આવો અને અહીંયા તમે નાસ્તો કરવા જરૂર આવજો. આ તમે જોઈ શકો એડ્રેસ અને નામ, અને આપેલ નંબર ઉપર કોન્ટેક કરી લેવો. એકવાર જરૂર આવું હું તમારે. હો.